મચ્છુ કાઠી તું કોણ છે? છતાંય અમર થતો નથી. આજે મચ્છુંદ્રી તારો ભોગ કરાવું. અજરને અમર બનાવ્યો. ભૈરવ નામનો રાક્ષસ. ભૈરવ મચ્છુ કાઠી શા માટે આવ્યો છે? તારો ભોગ કરાવવાને મળે. અરે પ્રભુ જમાનો શું આવ્યો? પીડીથી ભરીને હારીને જમાનો શું આવ્યો પ્રભુ? અરે મચ્છુંદ્રી કે હવે તો ડર ગયો તારો જમાનો શું આવ્યો પ્રભુ? અરે મચ્છુંદ્રી જમાનાની વાત એક બાજુ રાખ. અરે છે ભાઈ ભાઈને જમાનો એ આવ્યો. કમાણી છે અમારા જેવા કસાયોની જમાનો એ આવ્યો. પરિવારના છે બે ભાગ જમાનો એ આવ્યો. તારો શેષ નાગની ફેણ જેવો ચોટલો માં સત્યની ગોદમાં સમાવ્યું તો મને અજારને અમાર બનવું. જંગલની અંદર ઘણા બધા સાપ રખડે છે. એ તારા ડોકમાં નાખ. અરે જંગલના શ્રાપ મૂક્યા ગોતવાને માટે જાઓ. અરે માની જાતો સારી વાત છે. નહીતર તને કોણ બચાવનાર છે? તારા તાબે નહીં થાવ ભૈરવ. તો તને જબરજસ્તી મારા તાબે કરીશ. મને શક્તિ દેજે માં. ભૈરવ તારા બે કાન ખોલીને સાંભળી લે કે આ જન્મમાં હું તને જીતી નથી શકું. આ જન્મમાં તને અત્યારે જીતી નહીં શકું. પણ આવતા જન્મમાં આ તારું અભિમાન, મને મારી પૂજાનું અભિમાન, આ તારું અભિમાન હું જરૂર ઉતારીશ. હે માં મચ્છુમાં, તારી મેં તન મન ધનથી ભક્તિ કરી હોય માં, સેવા કરી હોય. આ ભૈરવ અત્યારે બળીને ભજ. એવો જાને વાલે એ રઘુવીર કો પ્રણામ હમારા કહ દેના.
રાવણને ગઢરંગાવ્યો. આસુરને બિમાર્યો. રાવણને ગઢરંગાવ્યો. ગજલ હાકી દીધો આધાર રે રાવણ. જામને જ્યાં સુધી મારી કચેરીની અંદર મારો માલિકો કોટવાર નથી ત્યાં સુધી કચેરી સરકાર છે. ક્યારે આવશે કોટવાર? ખમા ધેડી નગરના રાજાને ખમા. ખમા રાવત અલસી બાપુને ખમા. તમે ખમા તમે કે તમે અમારા ચાકર કહેવાઓ. કોટવાર આપણા ધેવડી નગરની અંદર રહેવા મળો. ઓલો મેઘો ચમાર આજે 3 મહિના થયા મારી બોજડીનું માપ લઈ ગયો છે. નથી બોજડીના સમાચાર કે નથી મેઘાના સમાચાર. તેની જઈને ઘરે કહેજે કે ધેવડી નગરના મહારાજને 12 ગામ જવું છે ને. જો મોજડી તૈયાર થઈ ગઈ હોય ને તો લઈને જલ્દી આવજા. કાંઈ વાંધો નહીં બાપુ. હમણાં હાલ ને હાલ મેઘા ચમાન ને ત્યાં જાઉં છું. હમણાં તમારી મોજડી લઈ અને હમણાં દેખાતું નથી. ચાલુ છે. આ તીનબત્તી ચાલુ છે. એમણે મારું કપાળ તોડી નાખ્યું. ના એટલે તમે ટાવર રાખ્યો. આવું છે. આ ટાવર છે વોડાફોન. અને તમે કોણ છો? હે તમે? હું કોટવાર. આયા હું આટા મારો. હે કોણ છે? મહારાજ છે. બાપુ છે. તો કોણ છે? તો એને કયો કે કોઈ છોકરી અંદર આવવાની રજા માંગી. હા કહું છું. અહીં ઉભી ક્યાં વિરો? અહીં ઉભી આગે પાછી થતી ને. આઈ વિરો. બસ ત્યાં ઉભી આગે પાછી થતી ને. આઈ વિરો. ના કીધું ને બહુ પણ ઉતાવળી હો પણ બહુ મજામાં? હા મજામાં. કોટવાર બાપુ જે કામે મેં તને મોકલ્યો હતો તો પાછો શા માટે આવ્યો? મોઢે અરે મોટા આગળ આવ્યો. મોટા આગળ ત્યાં દરિયાને જવાનું છે. મોટા આગળ આવ્યો. તમારા મોટા શા આગળ. માટે આવ્યો? એ બાપુ એક છોકરી ઈ આવવાની રજા માંગે. છોકરી હા અંદર આવવાની રજા માંગે છે. અંદર આવવાની રજા માંગે. તપાસ કર. હા છોકરીને અંદર આવવા દે. હા, એટલે લ્યો. તું બહાર જા. છોકરીને અંદર આવતો ને હું બારોબાર. તમે પણ ખરા છો. તમે મોકો એ એ મારું કીધું. એ તારું કીધું. હું કીધું. તારું અંદર જાન કીધું. મારું બારોબાર કીધું. હા જા કીધું. હા જા. છોકરીને દાંત નો કઢાય. પેલા મને અત્યારે તું પાત્રમાં છોકરી છો. તને એમ કે હું નિલેશભાઈ છું. તું નિલેશભાઈ છો એ હવાય. અત્યારે છોકરીમાં છું. કીધું ને. હા જા. બહુ હરખ શોખ. કહે
રહીશ. મહારાજ તમારા રાજની અંદર જ અમે રહીએ છીએ. મારા રાજની અંદર રહે છે તો કહે કે તું કોની છોકરી છો? મહારાજ તમારા રાજની અંદર રહેતા મેઘા ચમારની દીકરી છે. શું કીધું? મેઘા ચમારની દીકરી છો તો તારા બાપુજી મારી મોજડીનું માપ આજે 3 મહિના થયા લઈ ગયા છે. નથી તારા બાપુજીના સમાચાર કે નથી મોજડીના સમાચાર. કહે તારા બાપુજી ક્યાં ગયા છે? મહારાજ મારા બાપુજી 2-3 દિવસથી બહાર ગામ ગયા છે અને આ મોજડી બનાવીને હું લાવી. શું કીધું? આ મોજડી તે બનાવી છે. જે કાંઈ કલા અને કારીગરાઈ હતી મેં આમાં વાપરી છે બાપુ. વાહ છોકરી, મને ખબર ન હતી કે મારા ઢેરણી નગરના રાજની અંદર આવા કલાવાન માણસો રહે છે. આ મોજડીની અંદર તારી કલા તે પીરસી છે. બદલામાં અહીં લે, એક સાચા મોતીની માળા આપું છું. વાહ મહારાજ. જેઠા રામદ્રસિંહ બાપુનો જેઠા. મારા હમું જો ને કે મારી દેવાઈ જાય છે. આટલું જે થાય આટલી બધી કોની જાય બોલાવે? આટલી બધી ખુશી કેમ? હા, ખુશી કેમ છો? ખુશી કેમ છો? મહારાજ હાટુ મોજડી બનાવી લાવી ને. હા, મોજડીના બદલાની અંદર બાપુએ જો મને હાચા મોતીની માળા આપી. હાચા મોતીની આ હાચા મોતીની માળા છે. બાપુએ દીધી. હા. હજી આવજે, તને દેશે બાપુ. હજી આવજે. ઇનામ દેશે. એટલે મને હાચા મોતીની માળા આપી. તમે રાજમાં અહીંયા કામ કરો છો, હું પહેલાથી કરું છું. તમને કાંઈ નથી દેતા? દેશે ને તોલામાં. એટલે એમ નહીં, અમને તો હાચા મોતીની માળા આપી અરે એટલે તમને તુલસીની નથી દેતા? ભલા મારા તુલસીની નહીં, મારી વાત સાંભળ. તમને તુલસીની નથી દેતા? મારે તુલસીની જરૂર નથી. એમ નહીં, તમને માળા તો નથી દેતા, તમને પારો નથી દેતા? કાંઈ હાથમાં નથી આવતું. પારો એની પાસે હાસવે છે. એટલે તમે કઈ સેવા નહીં કરતા હો? ના, સેવા ચાલુ જ છે એની. હાથ પગ દાબું છું, માથું દાબી દઉં છું. પૂછો બાપુને. એના પોતરા ઢેરું છું. કઈ બેવું ના કહેવાય. રાજના હજુરી છો ને? હા, બાપુનો જન્મ. ચાલો મહારાજ, મહારાજ નો જે થાય તે અમારો જે થાય કરીને આપું. તો હરખ બધું. બાપુએ હાચા મોતીની માળા આપી. હા, નકરું મફતમાં જે નું હાલે લાવો કઈ. તમે રાજના હજુરી. અરે હું થઈ જાઉં. બાપુ સોરી, મારી પાસે માગી નામ. કોટવાર, તો મારી પાસે તને ઈચ્છા પડે તે આપી દે. મારી પાસે કઈ દીધા જેવું નથી. અરે આપી દે, તને મોજ આવે તે. રાજનો એડીસી છો તું. ચાલ ઉપાધિ કલમાં તને મારા બાપુનો યાદ આપ્યું. કાંઈ નથી ખેતરમાં. અયલભાઈ હા, મનહર હા. બાપુનું રાજ તું આપીશ. હા, બાપુ ક્યાં જશે? શું ને એ તો પૂજારી બાપુ કહેવાય. ક્યાં પૂજારી બાપુ? મહારાજ નો જે જેવો. આવજે. વાહ કોટવાર, સોરી, હા. તારી પાસે મોબાઈલ નથી? વાહ મોજડી, વાહ હા, વાહ વાહ મોજડી, વાહ. વાહ મોજડી, વાહ. એ છોકરીના વાહ, વખાણ. વાહ છોકરી, છોકરીના વખાણ. વાહ છોકરી. છોકરી કોટવાર, હા, મોજડીના વખાણ કર, હા. છોકરીના નહીં. જોઈ લે, આજે રાજની અંદર મોજડી આવી છે. મારા પગ અધીરા બને છે. પહેરાવ મને. બાપુ તમારી સમજવામાં ભૂલ થાય છે. ગાંધીનગરના ઠાકોર, તમારી સમજવામાં ભૂલ થાય છે. આ મોજડી આવી, આ મોજડી દરબાર ગઢમાં આવી, ખાલી મોજડી તો કેટલી ચમકે છે. અને કદાચ ઓલી મોજડી બનાવવાની આવે તો દરબાર ગઢ હું નો ચમકે. અમે તો રાજા કહેવાય. હા, પ્રજા અમારી દીકરી કહેવાય. કોઈ દિવસ એની ઉપર અમારે હીણી. પણ બાપુ એની નજર તમારે ક્યાં કરવી છે? અમે સાઈ ને એની નજર કરવા વાળા. તો કહે
જોઈ લે વાહ મોજડી છોકરીની વાત રેવા દે છોકરીને સંભાળવાની જ નહીં હે જોઈ લે મોજડી આવતા રાજની રોશની બદલી ગઈ છે કદાચ આ મોજડી વાળી એ આવે તો દબા કે ન ચમકે તો પછી મોજડી વાળી મને મળે ક્યાં ઈ કોઠામાં હા હે ક્યાં પટવાર મોજડી વાળી ઈટુના ભઠ્ઠામાં મળે. એને ખાય મળે હા તો પછી એના માટે મારે મેળવવી હોય મોજડી વાળીને તો મારે શું કરવું? પણ મહારાજા મોજડી બનાવવાની છે ને એને તમારે મેળવવી હોય તો આપણા જેડીનગરમાં માણેક ચોક છે ત્યાં મેળાનું આયોજન કરો અને ત્યાં પદે પેદાજનોને બોલાવો ત્યાં મોજડી વાળી આવશે. કોટવાર મારો તને ફરમાન છે હા કે મોજડી મેળવવા વાળીને માટે ગમે એટલા રૂપિયાનો ખર્ચ થાય દરેકની ઘેર આમંત્રણ આપી દો. રાજા હોય તો ભલે રંગ હોય તો ભલે દરેકની ઘેર આમંત્રણ આવજો. આવો તો કરે ફેરવી નગરના રાજની અંદર મોટું મેળાનું આયોજન થાય છે. તો દરેકને મેળાની મોજ માણવા આવવાનું છે. એમાંય ઓલી મોજડી વાળીની ઘીરે ખાસ કાંઈ વાંધો નહીં ધીમા એક વાર નહીં પણ ધીમા ત્રણ વાર જાય કોટવાર આજે તને જે કામે મોકલ્યો તો એટલે કે દેવડી નગરની અંદર બધાને ઘેરે મેળાનું આમંત્રણ આપવા ગયો તો કે નથી ગયો? ગયો તો બાપુ બધાય ગયો તો ઘરે ઘરે આટો માર્યો. સાંભળ, બધાયની ઘરે ગયો તો હજી પાછું બીજી ફેરે જવાનું છે. કારણ કે આજે તો જો આપણે આનંદનો દિવસ આનંદના દિવસે આ રજવાડું આ મહેમાનો મહેમાનોને શું જોઈ? શું જોય? દેશી કોટવાર કચેરીની અંદર નાચ ને મુજરા જોઈ. હા ગાડીવાળી છે તારી પાસે? છે પણ બાપુ ગાવાળી કોઈ હાજર નથી. ગાવાળી નથી. ક્યાં ગઈ છે અરે એ ગોપનાથ ને મેળે ગયો છે. ગોપનાથને મેરે હા બાપુ કોટવાર જોઈ છે આ. નહીં 18,000 વર્ષની દીકરીને બનાવો. હાલો હાલો ખાવાળી. હા ભાઈ ગાવાળી બાપા બાપા તમે બેઠા ઈ છે અને હું રાજા દેખાવું મોટો રાજા ઘરનો રાજા. ના ના હા તમારો દેખાવ મારો દેખાવ મહારાણા પ્રતાપ જેવો આવે છે, મારો દેખાવ મહારાણા પ્રતાપ જેવો આવે છે. પણ થોડી ખામી. આમાં શેની ખામી છે? જો હાથમાં ભાલું હોત આ તો તમે જ મહારાણા પ્રતાપ હોત. અરે છોડી છોરા અરે ભાલું તો અત્યાર સુધી મારા હાથમાં તો પણ આ સમય આ દુનિયાને હું ઓળખી ગયો. મેં ભાલું હમણાં જ નીચે મેલી દીધું. નકર મારું ભાલું મને કોઈ ખોલવી દે. અને આ તમારા મુશીનો કટા મારી મુશીનો કટા એક બાજુનો આંકડો ફેડાય કાઢ્યો એ તો કાયમનું ગાજરનું આથણું ખાવ છું ને એટલે. અને એક બાજુ વળી ગયો. અરે એ તો મેં આજ ભૂલમાં ગુંદાનું ગોબાયું હતું. ગુંદાનું અહીં હું કરવા બોલાવી? આ ગાવા માટે સંગીત ગાવા માટે. પણ બાપુ
બાપુ એમ બાપુ શું છે આ કેની ગતિ આ કેની ગગી એમ કહેવાય કેની દીકરી કહેવાય આ કેની છોડી ન ઓળખી નહીં આ કેની છોડી બે કોટવાલ હા વડોદરાથી સૂર્યા બાબુ હા આપણી કચેરીમાં નાચ મુદ્રા કરવા આવતા હા આ બે એની દીકરીઓ નાની હતી નાની હતી. એની માની આંગળી પકડીને આવતી આ ઈ છોકરી બોલી આંગળી હતા ઈ તે આંગળી પકડીને વાહ છોડી વાહ છોડી એ છોડી હે તું સૂર્યા બાનુની છોડી સૂર્યા બાનુ સૂર્યાબાનુની દીકરી ઓલા વડોદરાથી ગાવા આવતા ઈ તમે તો યંગ થઈ ગયું કે મોટી હું નાની આ મોટી આ નાની ઉંમરમાં પણ તારી માં ક્યાં માને નો અવાજ છો તારી માં શું ભાવ આવ્યો ગુજરી ગયા એટલે મરી ગયા હોમવારી નથી ગયા આ તારી માં મરી ગઈ તો તારી મને કંકોત્રી મેલો આવે મેલો હા ઈ અને એ થોડી તારી માં હા તારી માં સૂર્યાબાનુ બાપુની કચેરીમાં ગાવા આવતા અને એ તારી માનો ડિસ્કો ડિસ્કો અરે એ તારી માનો ડિસ્કો એ ડિસ્કો કરતા એવી ફગોડી ફરતા નિંદા કરી જતા અદા અને એક્શન હતી હા ઈ પણ તારી માં એમને તેથી હોય એમ વેરી માં આ ઉંમરમાં ઉંમરમાં. તારી માં ગઈ તો ગઈ પોતું માંગતી રાજની અંદર પોતા કરવા આવતા હા એ બાપુ અરે આ થોડી દઈ ગયો ને આ છોકરીઓ પ્લાસ્ટિકનું કૂકડું છે એમ હું રમકડા લઈને છે ને પીવાની વસ્તુ છે એમ દે બાપુ માગવાની વસ્તુ હોય મગાય આ થોડી મન દો ને શું કામ માગી અરે હુકમ માંગી હુકમ માંગી. આમાં ગમે એને દાબી દો હે? એટલે અમે હું કે 1200 તમને પહેરાવીએ ને કન્યાદાનનો લાભ લે તમારે દીકરી છે ને અને તમારે કન્યાદાનનો લાભ લે કન્યાદાનનો લાભ લેવો હા એમ દિવાળી પછી ઘણા ફોર્મ ભરે દાનનો ભીખો હું કહેશ? માં લાવ લેવો છે. લે. એલા ભાઈ કોટવાલ લાભ લેવો તારે લેવો છે લાવ બરાબર છે કારણ બાપુ તને ખબર ન હોય તારી ઘરે તું તુલસી વાય હા. કારતક સુદ 11 ને દિવસે એટલે દેવ દિવાળી ને દિવસે તુલસીઓના લગ્ન કરને એટલે કન્યાદાનનું ફળ તને મળે પર બાપુ મેં મહેનત નહીં કરી હોય મેં મહેનતમાં બાકી નથી રાખી મેં તુલસીમાં છે ને જેવા વાવું ને એવો ભરવાનો પારો છે મારે અડી મારે મકાનની વંડી છે નીચી જેવા તુલસીમાં ઉગીને કોટો કાઢે તા પકડું વંડી છેકી અને બે કઈ ડોકું કાપી દે. તુલસીમાં મોટા થતા નથી અને કાંઈ હું લાવ લેતો નથી. હવે તમારે લાભ લેવો છે ક્યારે હું લઈ લઈશ મારી રીતે. એટલે તમારે સંગીત સાંભળવું છે કે પીવું છે અરે પીવું નથી સાંભળવું છે દોસ્ત એમ અરે ભગત દિल दिल के दे आ सीना दिल के दे कि जान पले जा तो हम भी रखते हैं अगर दिल है तुम्हारे पास तो मोहब्बत हम भी करते हैं अरे ओ बेबी आ फूल है चित्रे का जरा सुगंध तो लीजिए गाड़ी है शाहरुख खान की जरा काजोल साथ तो दीजिए एम Yeah.